રામ રામ દોસ્તો, જય માતાજી। આજે તો સવારમાં આવીને જોઈને વાડામાં તો એકય ટ્રેક્ટર નહીં, ડેલોય બંધ હતો। ટિફિન આપણે રાખ્યા કેમ કે ટ્રેક્ટર તો બીજે લગાડી દીધા છે ભરવા। ભરાઈ ગયું છે સવારમાં, એટલે આપણે જવાનું। ટ્રેક્ટર ભરેલું કમ્પ્લીટ હતું ને આપણે હાલીને પહોંચી ગયા। પછીને રેપ જેપ થઈ ગયા। આપણે હાલતા ઓછું હોય ને એટલે તો આમથી ભાઈ આવી ગયા થાંભલા ભરે। મુંબઈ આવી ગયા, સ્પેશિયલ માણસ છે થાંભલાનો। વધારીઓ આવી ગયો, ટ્રેક્ટરને પણ મારવો પડ્યો બીજો ગેર નહીં માનવા હાલે એટલો ભરેલો। ખાડા કમ્પ્લીટ હોય આ રીતના થાંભલા આપણે ઉતારતું જવાનું ને લોકો છે ને નાખતા જાય। અમુક ઊંધા હવરો હોય તો એને હેઠે મૂકી દે, બાકીનો હમે હમો હોય ને સીધે સીધો નાખી દે। બે ટ્રેક્ટર થઈ ગયા ખાલી અને ત્રીજું લગાડી દીધું ને ચા આવી ગયો તો ચા પાણી પી લીધા ને તો બધા છે ને લાઇટમાં આવી ગયા। આ ભાઈ છે ને માટલીના છે ને માટલી બાજુ ગમે અહીંયા કામકાજ હોય ને એટલે ભાઈ રાખે છે અને કામ કરે છે ફેન્સિંગ થાંભલાનું। એમના નંબર છે ને કંઈક કરશે આપણે, કાં બીજી ફેરે આવશે ને ત્યારે નાખી દે। ભાઈ તમારો નંબર બોલો તો। 9276250913। હાલો ભાઈ, આ માટલી મોટી માટલી સાઈડ કામ હોય ને તો આ ભાઈનો સંપર્ક કરજો। આપણા ટ્રેક્ટર થઈ ગયા ખાલી, આપણે પહોંચી ગયા રિટર્નમાં વિજર કે ડેમ આગળ। કેવું ઠંડી હવા આવે છે ને, પાણી ભરેલું પાણી ભર્યું છે, ફૂલ ઠંડો પવન આવે। આપણે છે ને ખલેલા ખાવા ટ્રેક્ટર છે ને ઊભું રાખી દીધું હતું રોડ ઉપર જ સાઈડમાં। જો આમાં છે, આને કહીએ અમારી ભાષામાં અહીંયા ખલેલા। આપણે છે ને ભાઈ ત્યાં થાંભલા ખાલી કરીને બેલા ભરવા આવી ગયા ને જોઈ લ્યો હમણાં મંથે ભરવા એકલો, બીજા માણસની આને જરૂર જ ન પડે। ગાયો ઘા ફટાફટી બોલાવી જાય। જો ઉપર જા પેલાનો ફેરો ભર્યો હતો ને, હવે છે ખાલી ગુજારી નાખ્યા। હવે આપણે અહીંથી જવાનું છે સીધું જમવા માટે। જમવાનું આજ તો વાગી ગયા બપોરના 4 દિવસ પછી આપણે પટેલ ચોકમાં આવીને જોયું ને તો એક ટ્રેક્ટર આપણું પડ્યું હતું, બે આમ બીજા પડ્યા હતા। ભાઈનું હતું ને આપણે લીમડાને છાંયો જોઈને એટલે સીધા જ પાટિયા ખોલી નાખી ટ્રેક્ટરના। ના ભાઈને ઠંડુ પાણી પીવડાવી દીધું, આપણે ટ્રેક્ટર રાખી દીધું સાઈડમાં જો આવી રીતના દબાવી। હવે અહીંથી કોઈને ફેરો મળે તો જવાનું, નકર અહીંયા બેસવાનું સાંજ લગીને। અને ભગવાનની કૃપાથી છે ને આ લીમડો છે ને અમને બચાવી દઈએ। અહીંયા નગર છે ને ફૂલ ગરમી છે। ખેકા પાટિયા ખોલી નાખ્યા ને બેસી ગયા। એક ટ્રેક્ટરનું જોયું ને ત્યાં ભોડું જ નહોતું। આ છે પટેલ ચોક દરેડ જામનગર। આમાં ટ્રેક્ટર બધાને અહીંયા જ પડ્યા હોય। તમારે કોઈને ફેરો કરવો હોય તો મારા મોબાઈલ નંબર આજે હું આમાં બોલી જાઉં છું 9428874787। તમારે કોઈ કારણને કામ હોય, કેરાણ ઉપાડવું, રેતીના કેરા, સાઈડ ફેરા, પાડતોડનું કામ કરવું હોય તો એ આપણે બધું કરી છે। અને આ બધું તો એટલે આમ શું છે, કોકને દાંત આવે ને એટલે આમ કરી છે, બાકી કમ્પ્લીટ જ બેઠા છે। ફેરો આવે એટલે કરી જ નાખવાનો છે। આપણે અહીંયા બેઠા હતા ને તો આપણે ફેરો એક મળી ગયો। આપણે ગોદડું છે ને પાયથરું તો અહીંયા હતા। આ ભાઈ વળી પાસે જોવે, મેં કીધું જોમાં ભાઈ આ કામ આવ્યું હતું। આ ટોલી તપતી હતી અને આ પાસે હોશિયારી મારે જા મારા ફોટા પાડે। રાખ દેખાડ ફોટો આમાં દેખાડ। આવું કાંઈ ન હોય, આમાં મજાક મસ્તી કરવાની હોય। અને આપણે જવાનું છે ફેરામાં, મેળે આવી ગયું છે એટલે જાય ફેરે।
આપણે છે ને એક ફેરામાં ગયા ને શાંતિથી આપણે ખાટલો જડી ગયો હતો ને એટલે હાવ આરામથી બેસી ગયા હતા ને છાંયો ધરી ગયો હતો. તડકોય હાવ મોડો પડી ગયો છે. હવે વાગવા આવ્યા કેમ કે 5:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. નિરાતે બેઠા છે. હવે અહીંથી આપણે આ ફેરો ભરીને જવાનું છે જામનગર જકાતના છે. તો અહીં કેટલા વાગે પાછા આવી ફેરામાં તો મેળો રસ્તામાં આવી ગયો તો થઈ ગયો ચાલુ જઈ ગયો ફુવારાની બહાટી ખોલે પાણીના જલપરી મેળો. સાંજનો એન્ડ થવા આવ્યો ને ત્યારે આપણે મનસુખ આગળ આવ્યા તૈયાર કમ્પ્લીટ. મનસુખ જો આમ નાહી ધોઈને કમ્પ્લીટ જ હોય. સાંજ પડી ગઈ. મનસુખે લાઇટું ને પંખા ને બધું ચાલુ કરી દીધું. અને આપણે છે ને મેં કીધું છેલ્લું પાન સાંજનું ખાતા જઈએ. ટ્રેક્ટર લઈને જ આવી ગયા મનસુખની દુકાને. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. મને મનસુખને બેયને ફોલો કરી લેજો જો તમને વિડીયો ગમે ને તો. જય માતાજી.